ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મૂળ ભાવનગર ગારિયાધારના ભમરિયા ગામનો વતની અતુલ દેવચંદ ભાલાડા પરિવાર સાથે સરથાણા શ્યામધામ ચોક પાસે આવેલા નીલમ બંગલોઝમાં રહેતો હતો। અતુલ પાસનો કાર્યકર હતો। તેના 2 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા। અતુલ ખાનગી બેંકમાં એકાઉન્ટ ઓપન કરવાના કામ સાથે સંકળાયેલો હતો। દરમિયાન મંગળવારે સાંજે અતુલે ઝેરી દવા ગટગટાવી લીધી હતી। અતુલ દવા પીધા બાદ મિત્રને ફોન કરી પોતે ઝેરી દવા પી લીધી હોવાની જાણ કરી હતી, જેને પગલે મિત્ર ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો। જોકે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। મૃતક અતુલ ભાલાડાએ સ્યુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો છે। એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે સ્યુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલાના ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો છે। મિતુલ, આજે શું ઘટના એવી બની છે કે મારા ભાઈને એવા લોકોથી પરેશાન થઈ ગયો હતો કે એને બહુ જ ધમકી મળતી હતી। નામ રોનક પરી કરીને છે, જિગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે। એ 3ના સુસાઇડ નોટમાં લખેલું છે કે મને આવી આવી ધમકી આપે છે, મને રહેવા પણ તને નહીં દો, અને તે દવા ભલે પીધી, દવા પીને જીવતો રહે ને તોય તને મારી નાખશું કે દવા બરોબર પી લીધી। એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો। જ્યારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે એ જીવતો ન રહેવો જોઈએ, જીવતો રહે ને તો અમે દવા પાઈ દેવું। સુસાઇડ નોટ મળતા સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અતુલ જુગારમાં રૂપિયા હારી ગયો હતો, તેની માથાભારે ઉઘરાણી કરી રહ્યા હતા। અતુલને ત્રણેય માથાભારે રૂપિયા બાબતે માનસિક ત્રાસ આપતા હતા, જેથી કંટાળી ગયેલા અતુલે આ પગલું ભરી લીધું હતું। હાલ તો દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે સુસાઇડ નોટ પણ FSLમાં મોકલીને તપાસ કરવામાં આવશે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।